તો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આગામી 26 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે, જેની તૈયારીઓ હાલ રામકથા મેદાન ખાતે પૂરજોશમાં ચાલી રહી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સમાજમાં મજબૂત એકતા સ્થાપિત કરવી, સકારાત્મક જાગૃતિ લાવવી અને યુવાનોમાં આત્મવિશ્વાસની સાથે શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોનું સિંચન કરવાનું છે। આ મહાસંમેલનમાં ઠાકોર સમાજનો અંદાજે 7,000 જેટલા ગામોમાંથી ઠાકોર સેના યુવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાશે, જેના ભાગરૂપે સમાજના તમામ લોકોને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું। ગાંધીનગરના રામકથા મેદાનમાં સામાજિક સંમેલનનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આ સામાજિક સંમેલન એટલે કે ઠાકોર સમાજના સંમેલનની ભવ્ય આયોજનની તૈયારીઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે। મહત્વનું એ છે કે ઠીક આવતીકાલે રાત્રે આ સંમેલન જે છે તે યોજાવાનું છે। અભ્યુદય નામથી આ સંમેલન જે છે તે યોજાવાનું છે। તેમાં અંદાજિત 7,000થી પણ વધારે ગામડાના લોકો જે છે ઠાકોર સેનાના જે યુવાનો જે છે તે જોડાય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સેનાના પ્રમુખ છે તેમના નેજા હેઠળ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ગાંધીનગરના રામકથા મેદાનની અંદર આ ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનની મુખ્ય વાત કરીએ તો આ સંમેલન અડધી રાત્રે યોજાવાનું છે અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ શૈક્ષણિક ઉત્થાન માટેનું આ સંમેલન જે છે તે જોવામાં આવી રહ્યું છે। મહત્વનું એ છે કે ઠાકોર સમાજ જે કુરિવાજો છે બદીઓથી મુક્ત થાય તે તરફ આગળ પ્રયાણ કરવા જઈ રહ્યું છે અને સરસ્વતી ધામના શૈક્ષણિક સંકુલના 2,000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાની જે જગ્યા અડાલજ ખાતે મળી છે તેના ખાતમુહૂર્ત માટેનું આ સંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં ઠાકોર સમુદાય દ્વારા એટલે કે અલ્પેશ ઠાકોર દ્વારા જે વ્યસન મુક્તિ અભિયાન જે છે તે ચલાવવામાં આવ્યું હતું અને હવે શૈક્ષણિક ઉત્થાન માટેનું આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તે અડધી રાતે યોજવા જઈ રહ્યું છે। તેનો ઉદ્દેશ્ય એ છે કે સમાજ હવે જાગે છે, ઊંઘતો નથી, તે મેસેજ આપવા માટે થઈને રાત્રિ દરમિયાન અહીંયા એટલે કે ગાંધીનગર ખાતે આ સંમેલન યોજાવાનું છે। પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સમાચારમાં આગળ વાત કરીએ, ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે। પશ્ચિમી વિક્ષેપોના કારણે વાતાવરણમાં આ પલટો આવશે। ફેબ્રુઆરી તારીખ 1 થી 2 માં પણ એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8 માં એક બીજો અન્ય પશ્ચિમ વિક્ષેપ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે। તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે। ઉત્તર ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે, તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે। હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે। તો ખેડૂતો માટે માઠા સમાચાર પણ છે। બદલાતા હવામાનના કારણે પાકોમાં રોગ આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા માટે સૂચન કર્યું। વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ ભાગમાં ઊભા કૃષિ ભાગમાં હિમની અસર